બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે બહુ સરસ મજાનો પાઠ જે છે, ધોરણ 8 દ્વિતીય ભાષાનો પાઠ નંબર 4, જબરી મધમાખી. જબરી એટલે એકદમ જોરાવર હોય એવી મધમાખી. તમને ખબર પડી જ ગઈ હશે કે આ પાઠની અંદર મધમાખી વિશેની વાત આવશે. તો હજી સુધી જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને આવા વિડીયોઝ જે છે એની માહિતી મળતી રહે. તો આગળ વધીએ. આ એક સંકલિત વાર્તા છે અને આ એક બહુ સરસ મજાની વિસ્મય કથા છે, એટલે રહસ્યવાળી એમ. મધમાખી અને સ્વપ્નિલ જે છે એની દોસ્તી જે છે એનું અહીંયા સરસ મજાનું વર્ણન થયેલું છે. અને મધમાખી જેવા કેટલા બધા નાના જીવો જે છે કે જેઓ એકદમ મહેનતથી સંપીને બહુ સરસ મજાનું કામ કરે છે, તો એના પ્રત્યે પણ આપણે સંવેદનશીલતા અનુભવી શકાય એમ. અને લાઈક દરેક જીવો જે છે પૃથ્વી ઉપરના એ દરેકને ઇક્વલ હક છે, એટલે જીવવાનો. અને આપણે એનું ધ્યાન રાખવું જોઈએ, રાઈટ? એ અને જતન કરવું જોઈએ, ઇન શોર્ટ, એ આપણને પાઠમાંથી શીખવા મળશે. તો આપણે જે છે આગળ વધીએ. ઓકે. સ્વપ્નિલ નિશાળેથી આવ્યો ત્યારે ખૂબ જ થાકેલો લાગતો હતો. જ્યારે સ્વપ્નિલ સ્કૂલેથી આવ્યો એને એટલે એ થાકેલો લાગતો હતો. માંડ માંડ ઘરમાં બેઠો એટલે કે આવ્યો, દફતર ફેંકી અને સીધો જ સોફા ઉપર આડો પડ્યો. મમ્મી આવીને કહ્યું, બેટા સૂઝ તો કાઢ. ન કે તમારી મમ્મી પણ તમને કહેતી હશે, અરે ભાઈ શૂઝ, જોડા, બૂટ એ તો નીકાળ, હે ને? રાઈટ. સ્વપ્નિલ કહે, મમ્મી મારું માથું જે છે એ સખત દુખે છે, સહન નથી થતું. મમ્મી એને પાણી આપ્યું. 2 ઘૂંટણા માંડ પીધા. સ્વપ્નિલ ધ્રુજવા માંડ્યો. માથું પકડીને કહે કે મમ્મી આ સહન નથી થતું. એને શું નથી થતું? આ મધમાખી જે એને સ્ટોરી જે છે એની સ્વપ્નિલ સાથેની કેવી રીતે બોન્ડિંગ છે એ આગળ આપણે ભણશું. તો એમ કે છે કે માથું સખત દુખે છે અને મારાથી મને સહન નથી થતું. મમ્મી તો ચિંતામાં પડ્યા. તરત જ સ્વપ્નિલના પપ્પાને બૂમ પાડી, અરે સાંભળો છો? હે ને? ઓલા મને જેઠાલાલ વાળી આવી ગઈ, ટપ્પુ કે પાપા અરે સુનતે હો. તમને ગમે છે સિરિયલ? નામ મને જણાવજો કમેન્ટ બોક્સમાં. તો એ કહે છે, સાંભળો છો? અહીં આવો, તરત જ આવો. જુઓ સ્વપ્નિલને શું થાય છે, એને ચક્કર આવવા લાગે છે. જુઓ કેટલો ધ્રુજે છે. દેખાય છે તમને? આ સ્વપ્નિલ હશે, આ ડોક્ટર છે, હે ને? એની મમ્મી લાગે છે. પપ્પા પપ્પા અને નિશા જે છે એ દોડી આવ્યા. પપ્પાએ તરત જ ડોક્ટરને ફોન કર્યો. ડોક્ટરે કહ્યું કે એને જલ્દી જ હોસ્પિટલ લઈ જાઓ. એમ્બ્યુલન્સ બોલાવી. એમ્બ્યુલન્સ બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ? કમેન્ટમાં જણાવજો. ઓકે, યસ. હોસ્પિટલમાં દાખલ કર્યો ત્યારે ડોક્ટરે એક ઇન્જેક્શન આપી અને સુવાડ્યો અને કહ્યું કે લક્ષણો જોતા આપણે એનો જે છે એ કેટ સ્કેન કરવો પડશે. શું કરવો પડશે? તો કે કેટ સ્કેન કરવો પડશે. કેટ સ્કેન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે મગજમાં એક ગાંઠ છે, જેની કારણે દુખાવો અને ચક્કર આવ્યા છે. ઓહો, એના મગજમાં શું છે? એક પ્રકારની ગાંઠ છે, જેથી કરી અને એને આવી રીતે શું કહેવાય, ચક્કર આવે છે અને માથું દુખે છે એમ. ન્યુરોલોજિસ્ટ છે, એટલે ડોક્ટર જે છે મગજના નિષ્ણાંત, મતલબ એને બોલાવવામાં આવી. એને બોલાવ્યા છે અને એ આવી અને જોઈ અને આગળની સારવાર શી રીતે કરવી એ જણાવશે. એ આપણને આગળ જણાવશે કે કેવી રીતે કરવું એમ સારવાર. બધાના જીવ જે છે એ ઊંચા થઈ ગયા. ઊંચા થઈ જવા બધાનો એટલે ઉચ્ચાટ થવો, ચિંતા થવી, રૂઢિપ્રયોગ છે. હાય હાય શું થશે હવે, શું નહીં, રાઈટ? આટલું સરસ છોકરો જે છે સ્કૂલમાંથી આવ્યો અને અચાનક બીમાર પડી ગયો ને આવું ખબર પડે તો મમ્મી પપ્પાને તો કેટલી ચિંતા થાય ને. બાપુજી એ બધાને સાંત્વના આપતા હતા, ચિંતા ન કરશો. ન્યુરોલોજિસ્ટ આવી અને નિદાન કરી અને સારવાર શરૂ કરશે. એમને આવવા દો. એ શું કહે છે એ જોઈએ. ત્યાં સુધી ધીરજ રાખવો, કે આપણી પાસે કઈ ધીરજ રાખવા સિવાય કઈ બીજું ઓપ્શન છે નહીં. ન્યુરોલોજિસ્ટ જે છે એ નિવેશ ચાવડા કલાક પછી આવ્યા. એનું નામ શું છે ન્યુરોલોજિસ્ટ નું? તો કે નિવેશ ચાવડા. ઓકે, એમનું નામ જે છે એ 4 કલાક પછી આવ્યા. એમણે બધા રિપોર્ટ્સ જોયા અને કહ્યું કે આમ તો ઓપરેશન કરી અને ગાંઠ દૂર કરવી જોઈએ, પણ આ ગાંઠ જે છે એ એવી નાજુક જગ્યાએ છે કે ઓપરેશન જોખમી છે. કેવું છે ઓપરેશન કરવું? જોખમી છે, એટલે કે એકદમ જોખમ ભરેલું છે એવી રીતે. કારણ કે એની જગ્યા બહુ ઓલી છે એમ. જો એ અલગ જગ્યાએ હોત કદાચ તો એને નીકાળી શકાત એમ. આપણે દવા આપી અને આ ગાંઠને ઓગાળવાનો પ્રયત્ન કરશું. આપણે દવા આપશું એટલે આ ગાંઠ જે છે એ ઓગળી જશે એમ. બાબાને હોસ્પિટલમાં જ રાખવો પડશે, કારણ કે ચક્કર અવારનવાર આવે અને દોડધામ થાય. અહીં એને ડોક્ટરની દેખરેખ હેઠળ રાખવો એ વધારે સારું રહેશે. અને સારવાર પણ જે છે એ સારવાર પણ એ કેવી રીતે થશે? તો કે સારી રીતે. સ્વપ્નિલની મમ્મીનું મોઢું તો સાવ પડી જવું. મોઢું પડી જવું એટલે મોં ફીક્કું પડી જવું, ઉદાસ થઈ ગયા એમ. એ પણ એ તૈયાર થયા.
એમને એમ કે ઓપરેશન ન કરવું પડે તો સારું, મતલબ આમાં તો એવું બધું છે ને કે ઓપરેશન જેટલું ન કરીએ સારું, કદાચ દવાથી સોલ્વ થઈ જાય તો એમ. પાછું જોખમી હતું. સ્વપ્નિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પહેલા દિવસે તો બહુ તકલીફ ન પડી, પણ બીજા દિવસથી કંટાળો આવવા લાગ્યો. ડોક્ટરે મગજને શ્રમ આપવાની ના પાડી, એટલે વાંચવાનું બંધ હતું. એને વાપરવાનું નહોતું એનું મગજ, એટલે એને વાંચવાનું બંધ. ઘરેથી દિવસ દરમિયાન કોઈને કોઈ એની સાથે રહેતું, પણ 24 કલાક તો કોણ રહે એમ, આખો દિવસ 24 અવર્સ તો કોણ રહે. એને વાતો પણ કેટલી થાય. માથું દુખી આવે ત્યારે કશું ગમે જ નહીં. એ એકાદ 2 કલાક તો બહુ તકલીફ રહેતી. એમાંય જ્યારે માથું દુખે ત્યારે તો ખૂબ જ તકલીફ રહેતી એમ. દવા, ઇન્જેક્શન, જાતની તપાસ ચાલ્યા કરતી. અઠવાડિયા પછી ડોક્ટરે કહ્યું કે દવાનો ફાયદો દેખાઈ રહ્યો છે. ચક્કર અને દુખાવો એ થોડા ઘટ્યા છે. જુઓ, એક વીક એક અઠવાડિયું એટલે એક વીક જેટલું ત્યાં રહ્યો તો એને થોડોક ફેર પડવા માંડ્યો. પણ હજી હોસ્પિટલમાંથી મુક્તિ મળે એમ નથી. સ્વપ્નિલ થોડો નિરાશ થયો. એને દુઃખ થયું કે ઓ હજી પણ અહીંયા રહેવું જ પડશે. પણ મમ્મી આવી અને એની સાથે વાતો કરે, એના માથા પર હળવેથી હાથ ફેરવે, ત્યારે એની નિરાશા જે છે એ દૂર થતી હતી. શું કરતી હતી મમ્મી? આમ હાથ ફેરવે ને, કવિતા છે ને સરસ મજાની, દશે ટેરવા અડે ને પીડા, છું થાતી પળ ભરમાં, તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. આવી સરસ મજાની કવિતા જે છે એ ધોરણ 8 માં પ્રથમ ભાષાનું જે પાઠ્યપુસ્તક છે એની અંદર આવે છે. તમને જો સમય મળે તો એ કવિતા વાંચજો. એની અંદર માનું આવું જ કહેલું છે કે આમ દસે ટેરવા અડે એટલે હા મસ્ત પીડા દૂર થઈ જાય, દુખાવો દૂર થઈ જાય એમ. તો જે છે એ હાથ ફેરવે તો નિરાશા દૂર થતી. એને એવું લાગતું હતું કે દવા નહીં, પરંતુ એના માતાનો હાથ જે છે એને સાજો કરી રહ્યો છે. એક દિવસ એને નર્સને કહ્યું કે એર કન્ડિશન બંધ કરી દો અને બારી ખોલો. એટલે એસી જે છે એ બંધ કરો અને શું ખોલો? તો કે વિન્ડો, બારી ખોલો. મારે બહારની હવા જોઈએ, ફ્રેશ એર જોઈએ છે. નર્સ જે છે એ સવિતાબેન સારા હતા. એમણે બારી ખોલી આપી. સ્વપ્નિલે બહાર નજર ફેરવી અને સામા મકાનમાં ત્રીજા માળે એને એક મધપૂડો દેખાયો. શું દેખાયો? મધપૂડો. એટલે કે જે મધમાખી જે બનાવતી હોય મધપૂડો, એ એવી રીતે. એ સારો એવો મોટો હતો. એણે મોટી બહેન દ્વારા પોતાનું દૂરબીન મંગાવી લીધું. સવારે એ રોજ પેલા મધપુડાની માખીઓ નિહાળતો. એક દિવસ તો 1-2 માખી એના ઓરડામાં આવી ચડી. સ્વપ્નિલને થયું કે આ તો કરડશે તો ઉપાધિ, એટલે એ તો દુઃખ થયું કે બાપા ક્યાં આવી જશે એમ, એવી રીતે રાઈટ, અંદર આવશે તો ઉપાધિ થઈ જશે એમ. એને બારી બંધ કરાવી. માખી તો જે કાચની બારી ઉપર ઘુમરાયા કરીને જતી હતી. સ્વપ્નિલને બીજા દિવસે રહેવાયું નહીં. એણે મોટી બહેનને કહ્યું કે ઇન્ટરનેટ ઉપરથી મધમાખીઓ વિશેની માહિતી જાણી લાવો અને મને કહો. પોતાને તો વાંચવાની મનાઈ હતી, આ મગજ નતું ચલાવવાનું. એટલે એને કીધું કે મોટી બહેન તું જાણી આવ અને તું મને કહેજે. ઓકે. મોટી બહેનને નવાઈ લાગી કે આને વળી મધમાખીમાં કેમ રસ પડ્યો. સ્વપ્નિલે મધપૂડો બતાવ્યો. મારે એના વિશે જાણવું છે. એ મધમાખી મધ કેવી રીતે એકઠું કરે છે, એ મધપૂડો કેવી રીતે બનાવે છે, અને એ મધનું શું કરે છે, મતલબ જે આખી પ્રોસેસ જે છે એને એ મારે જાણવી છે કે એ મધમાખી જે છે એ મધ એકઠું કેવી રીતે કરે છે, કેવી રીતે મધપૂડો બનાવે અને એ મધનું પછી શું કરે, રાઈટ. બીજા દિવસે મોટી બહેને બધું જાણી લાવ્યા. એમણે તો ટેબ્લેટમાં માહિતી અને વિડીયો પણ ડાઉનલોડ કરી લીધા હતા. ટેબ્લેટ હોય ને એની અંદર બધું ડાઉનલોડ કરી લીધું. એ સ્વપ્નિલે નિરાંતે જોયા. મારા કરતા તો તમને વધારે ખબર હશે ટેબ્લેટ ને બધાની. એને ખબર પડી કે મધમાખી જે છે ખૂબ મહેનતુ જીવ છે. ખૂબ 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 મહેનતુ, એકદમ હાર્ડ વર્કિંગ જે કહેવાય ને એવું છે એમ. અને એમાં 2 પ્રકારની માખીઓ હોય. એક તો ભમતી માખી અને બીજું કામગરી માખી. એટલે કે સ્કાઉટ બી અને બીજી હોય વર્કર બી. આ ભમતી મધમાખી જે છે ને એ સવાર પડે મધની શોધમાં નીકળી પડે. જાતના ફૂલોમાં જાતના મધ અને પરાગરજ હોય એ જગ્યા બરાબર જોઈ અને મધપુડામાં પાછી ફરે. જોયું, પહેલી મધમાખી જે છે સ્કોટ બી એટલે કે ભમતી મધમાખી, એ શું કરે એના નામ પ્રમાણે જ ગુણ ભમે, આજુબાજુ બધું જોઈ આવે, ક્યાં સરસ મજાના ફૂલો છે, ક્યાં પરાગકણ છે, એ બધું જોઈને પાછી ફરે, ઇન્ફોર્મેશન લઈ આવે અને મધપુડાની સપાટી ઉપર એક પ્રકારનું નૃત્ય કરે. હવે આ નૃત્ય જે છે એ દેવનાગરી લિપિના આવા અક્ષર જેવું હોય. આને મેથ્સમાં અમે જે છે ને ઇન્ફિનિટી જેવું કહેતા, ઉપર લીટી આવી ન હોય પણ આમ ઇન્ફિનિટી માટે આવો થાય, અનંત જેમ કહેવાય એના જેવું હોય. એ નૃત્ય દ્વારા જે છે દેવનાગરી લિપિ, બાળબોધ લિપિ એમ એને કહી શકાય એમ. તો કે એ નૃત્ય દ્વારા મધપૂડો અને સૂરજના કિરણો
વચ્ચે ખૂણો કરી દે, જેથી કરીને મધ કઈ દિશામાં છે એનો ખ્યાલ જે છે એ કામગરી મધમાખીને આવે. હવે એવી રીતે નૃત્ય કરે કે એને અને સૂરજ એના કિરણો જે છે એનો ખૂણો કરી દે એટલે એને ખબર પડે કે ઓ આ દિશામાં જે છે મધ છે, અને ઈ પછી કામગરી મધમાખીઓ આવે છે. નૃત્ય ધીમું હોય તો અંતર લાંબુ, અને ઝડપી હોય તો અંતર ઓછું, એમ પણ કહી દે. વાવ! નૃત્ય તો કરે એના ઉપરથી ખબર તો પડે કે એનો કોણ બનાવે, કે જેથી કરીને અહીંયા છે અને પછી નજીક છે કે દૂર એ પણ ખબર પડે. જો ધીમે નૃત્ય કરતી હોય તો કેવું હોય, તો કે અંતર લાંબુ હોય, અને જો બહુ ફટાફટ ડાન્સ કરતી હોય, નૃત્ય કરતી હોય તો અંતર ઓછું હોય, રાઈટ? વાહ! જબરા છે હા, સરસ મજાના પાઠ તમારા. સ્વપ્નિલને થયું કે અરે વાહ! અંદરો અંદર વાતચીત કરવાની આ રીત જે છે એ ગજબની છે, એટલે અજબ ગજબ એને મસ્ત કહેવાય કે. મોટી બહેનને કહ્યું કે બધા જ પ્રાણીઓ માણસની જેમ બોલી અને વાતચીત નથી કરતા, પણ એમની રીત અલગ હોય છે. અને બીજું એક સ્વપ્નિલે જાણ્યું કે કારણ વગર આ માખીઓ જે છે એ કરડતી પણ નથી. જો કંઈક કારણ ન હોય મેજર તો કરડતી પણ નથી એમ. બહેને કહ્યું, મધ ભેગું કરવાની ક્રિયામાં મધમાખીઓ જાણે અજાણે પરાગનયનની પ્રક્રિયા કરે છે. પરાગનયનની પ્રક્રિયા એટલે શું? તો કે પરાગ જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની ક્રિયા જે છે, મતલબ કે ને તમારે ઈવીએસમાં અથવા સાયન્સમાં આવતું હશે. તે પરાગનયનની ક્રિયા કરે છે, જેથી કરીને ફળો અને અનાજ જે છે એ કેવા થાય છે? તો કે પેદા થાય છે. મધમાખીઓ જે મધ તૈયાર કરે છે એ ઔષધિ તરીકે ઉપયોગી છે, એટલે કે દવા તરીકે પણ ઉપયોગી થાય છે. જે વનસ્પતિના ફૂલમાંથી આ મધ એકઠું થાય છે, એ જ તે વનસ્પતિનો જે છે એ ગુણ ધારણ કરે છે. એટલે કે અમુક મધ જે છે એ કડવું પણ હોય. મધ વર્ષો સુધી બગડતું નથી, તેથી મધને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે અને સ્ટોર કરી શકાય, કારણ કે બગડતું નથી. આમ કહેવાય ને કે એક્સપાયરી ડેટ સાથે આવતું નથી એમ, એ તરો તાજા જ રહે એમ, એવું. અને ઔષધિ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. સ્વપ્નિલને થયું કે આ મધમાખીઓ આપણા માટે ખોરાક અને બીજું ઔષધિ બનાવે છે. આપણે કેવા કે એમનો ખોરાક ઝૂંટવી લઈએ, આપણે તો લટપટ દઈને જે છે એ મધ લઈ લઈએ હે ને. બીજા દિવસે સ્વપ્નિલે બારી ખોલી અને દૂરબીનથી એ મધપૂડો જોવાનું શરૂ કર્યું. એનું દૂરબીન એટલું શક્તિશાળી ન હતું, પણ છતાં પણ મધમાખીઓની આવજા એને દેખાતી હતી. બારી ખુલી એટલે એ દિવસની માફક એક બે મધમાખીઓ અંદર આવી. સ્વપ્નિલ હવે ડરતો ન હતો, કારણ કે ખબર છે ને શું કામ ડરતો ન હતો? કારણ કે મધમાખીઓ કઈ કારણ વગર જે છે એ ડંખતી પણ નથી, એમ કરડતી પણ નથી, એટલે એને ખબર પડી ગઈ રિયલ વાતની. એટલે ઓરડામાં ચારે બાજુ ઉડતી રહી, એના માથે ફરતે ગણગણતી બહાર નીકળી ગઈ. સ્વપ્નિલને થયું કે એમના ગણગણાટથી એ મને કશું કહેતી હોય, પણ એમની ભાષા મને આવડતી નથી, અને આવડતી હોત તો કેટલી મજા આવત. ઠીક એ ગણગણ તો કંઈક કરતી હતી, મને સમજણ પડી નહીં. જો કદાચ મને એમની ભાષા આવડતી હોત તો મને સમજાત કે વાવ, મધમાખી આ મને કહી રહી છે, હે ને. આ નિત્યક્રમ થઈ પડ્યો. નિત્યક્રમ એટલે રોજનો ક્રમ, મતલબ રોજ આવું થાય. મધમાખી આવે ને ગણગણ કરે ને પાછી જાય ને ઓલો જોવે ને, લાઈક કેવી રીતે એમ. રોજ સવારે કોઈ ને કોઈ મધમાખીના રૂમમાં આવે ફરીને ગણગણીને જતી રહે. સ્વપ્નિલને એ નિહાળવાની ખૂબ મજા આવી. એણે એકવાર અમસ્તો જ હાથ ધર્યો અને માખી તો એની હથેળી ઉપર બેઠી. બીજા દિવસે પણ એની આંગળી ઉપર આવીને બેઠી. એ ગઈ પછી એની આંગળીના ટેરવે કશુંક ચમકતું દેખાયું. એ વહી ગઈ ને પછી એના આંગળીનો ટેરવો જે હોય એના ઉપર એને કંઈક આમ ચળકતું દેખાયું. એણે જોયું તો મધનું નાનું ટીપું હતું. એણે ચાખ્યું તો ખરેખર મધ જ હતું, એમ હની જ હતું એમ. મારી બેટી ભેટ આપી ગઈ. કેટલું સરસ કહે છે કે મારી જે બેટી, મતલબ જે મધમાખી છે એ ભેટ આપી ગઈ. હવે તો એ મધમાખી એની પાક્કી દોસ્ત બની ગઈ હતી. એક દિવસ 5-6 મધમાખી આવી અને એની આંગળી ઉપર મધના ટીપા મૂકી ગઈ. જાણે ઔષધિનો ડોઝ, જાણે કે દવાનો ડોઝ ન હોય એની સાથે એક સાથે 4-5-6 મધમાખી એમ આમ તેમ ગણગણતી ફરતી હતી. એટલામાં સવિતાબેન ઓરડામાં આવ્યા. એના નર્સ જે છે ને એમણે બધી મધમાખીઓને ભગાડી અને બારી બંધ કરી. સ્વપ્નિલ કહે, સવિતાબેન એ નહીં કરડે, મારી દોસ્ત બની ગઈ છે, એ ખૂબ કામ કરે છે. અને સવિતાબેન તમે પણ આ મધમાખી જેવા એકદમ કામગરા છો, એટલે બહુ સરસ રીતે કામ કરો છો એમ. કેની જેમ? તો કે મધમાખી જેમ કામગરા, એટલે બહુ જે કામ કરતા હોય સરસ એવા. આખો વખત આમ તેમ દોડધામ કરો છો. સવિતાબેન પલકાઈને જતા રહ્યા. ખુશ થયા. કોઈ એપ્રિશિએટ કરે તો ગમે ને, એવી રીતે એમ. સ્વપ્નિલની તબિયત હવે સારી એવી સુધરી હતી. માથાનો દુખાવો લગભગ ઓછો થઈ ગયો હતો.
ચક્કર પણ આવતા ન હતા. ડોક્ટર ચાવડાએ એક દિવસ ફરીથી કેટ સ્કેન કરી અને જે છે એ રિપોર્ટ જોઈ ને કહ્યું, દવાની અસર થઈ ગઈ છે. ગાંઠ તો 95% ઓગળી ગઈ છે અને દવા જે છે એ થોડા દિવસ ચાલુ રાખવી પડશે. પણ હવે સ્વપ્નિલ જે છે એ ઘરે જઈ શકશે. એકાદ અઠવાડિયા પછી એટલે કે 1 વીક પછી નિશાળે પણ જઈ શકશે. બધા રાજી થઈ ગયા. રાજી થઈ જવું એટલે ખુશ થઈ જવું. સ્વપ્નિલ પણ ખુશ થયો. બધા મિત્રો એની રાહ જોઈ રહ્યા હશે. બધા ગયા એટલે બારી ખોલી અને જોયું તો મધપૂડો ગાયબ હતો. એણે સવિતાબહેનને પૂછ્યું, તેમણે કહ્યું કે હોસ્પિટલમાં ઘણા દર્દીઓએ ફરિયાદ કરી કે એમના ઓરડામાં મધમાખી ફરે છે, એટલે આ મધપૂડો ઉતારી લેવાયો. સ્વપ્નિલ એકદમ નિરાશ થઈ ગયો, દુઃખી થઈ ગયો. ઘરે જતા પહેલા એણે મધમાખીને આવજો કહેવું હતું, પણ બારી ઉપર મધમાખીઓ ભમતી દેખાઈ. એણે બારી ખોલી એટલે એમનો ગણગણાટ સંભળાયો. 2-3 આંટા મારીને જતી રહી. થોડી વારમાં તો ઘરેથી બધા એને લેવા આવ્યા. હોસ્પિટલના બધા કર્મચારીઓ આવજો કહી અને સ્વપ્નિલને નીકળ્યો. એનો જીવ હજી પેલી મધમાખી અને મધપુડામાં જ હતો. એ કંઈ બોલતો ન હતો. એને પણ મોટી બહેન એની નજીક જઈ અને કાનમાં ગણગણ્યા, સ્વપ્નિલ, આપણા ઘરની સામેના ઝાડ ઉપર એક મધપૂડો બની રહ્યો છે. વાહ! હે! શું વાત કરો છો? એને સ્વપ્નિલ તો ખુશ થઈ ગયો બીકોઝ અત્યાર સુધી રોજે રોજ લગભગ એની દિનચર્યામાં સામેલ એવી મધમાખી હતી અને જ્યારે જઈ રહ્યો હતો ત્યારે એને આવજો પણ ન કહી શક્યો સરખું અને જ્યારે એને ખબર પડી કે ઓહો! મારા ઘરની બાજુમાં જ એક ઝાડ છે અને ત્યાં આવી મધપૂડો બની રહ્યો છે એટલે સ્વપ્નિલ તો ખુશ થઈ ગયો. હવે એને ખબર પડી ગઈ કે પેલી 2 મધમાખીઓ એમ જ કહેવા આવી હતી. પણ એને એ વાતની ખબર ન પડી કે એમણે આપણા ઘરનું સરનામું કેવી રીતે જાણ્યું? મોટી બહેનની પાછળ પાછળ ગઈ હશે. મારી બેટી જબરી તો કહેવાય. કેવી કહેવાય? જબરી એટલે કે હોશિયાર. એવી તો કહેવાય જોરાવર, રાઈટ? બીકોઝ કેટલું સરસ પાર્ટ છે. પેલા દુઃખ આવે, પછી મધમાખી આવે અને પછી એન્ડ જે છે એ સરસ મજાનો હેપી એન્ડિંગ. હે ને? જે છે એ ટાઈપનું અહીંયા છે સરસ મજાનો પાઠ. આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે. અહીંયા જે છે તમે શબ્દાર્થ કરી લેજો અને એના ઉપરથી તમને જે છે સમાનાર્થી, વિરોધી, રૂઢિપ્રયોગ એ બધું આવડી જશે. તો આપણે મળશું પાર્ટ 2 ની અંદર પાઠના સવાલ જવાબ સાથે. ત્યાં સુધી આવજો.